દવા છાંટવામાં આપણે જ્યાં જૂનો સનેડો છે બતાવજો કેમેરામાં જોઈએ. આમાં આપણે છે ને દવાનું ફિટ કરેલું છે. આપણે 118 લીટરની ટાંકી છે ને પાછળ આપણે 4 નોઝલ છે. એટલે 4 આયરું જે આપણે વાવેતર કર્યું હોય અને 4 આયરું વ્યવસ્થિત લેવાતી જાય. એટલે ટૂંકમાં જારીનું પાટલું જ આવે. બાકી આની માહિતી ડિટેલમાં બધી એક વખત આપણે વિડીયો બનાવીને આપી દીધી. આપણે દર વખતે આનાથી જ દવા છાંટીએ છીએ. તો હાલો હવે આપણે ટાંકી બાકી ભરી લઈ અને દવા છાંટવાનું ચાલુ કરી દઈએ. મિત્રો જો આમ વરસાદ અંધારો છે. આજે આપણો લોકો એવું લાગે છે મારો લઈ લે. તો મિત્રો સવાર થઈ ગઈ છે. વાતાવરણ છે એકદમ જોરદાર ને બદલાવી આજે છે 15મી ઓગસ્ટ એટલે આપણે સ્કૂલમાં જવાનું છે. તો હાલો તમને છોકરા હાટુ એક વેફર કે બિસ્કિટ પેકેટ લેતા આવો ને હવે તાર પરીક્ષા લેવા ઈ છોકરાઓ તમને નાના છે તો કે એટલે આને નાળિયેરી પૂનમ પણ સરસ બોલ્યો આમ પડી જાય ને પૂરો થઈ જાય પડી ઓરા આગળ ઊભી જો જરા સરસ હો બધાએ સરસ કર્યું અભિનંદન હવે આયા આવતા રહ્યો તમારે લીંબુ ચમચી કેમ કરવી ને લીંબુ ના પડવું જોઈએ ચમચી 3 ના બે ગ્રુપ કરશું આમાંથી જે પહેલા આવશે એને લેવું અને એમાંથી જે પહેલા આવશે ને એને લેવું પછી ઈ છેલે બીજે જાવ હો હું 1 2 3 કહું ને એટલે સ્ટાર્ટ કરો લીંબુ છે ને એમ રાખ ને તો દળી જાય ને મેરખું રાખજો નીચે ચમચી ના રાખાય આપે ચમચી મોટા ચમચી વધારે લે કાઈ વાંધો ને આમાં શીખવાનું વધારે લઈ લ્યો તો હાલે અંદર ચમચી વધારે જો તમે દો એટલે પડવું ના દે જલા ઉતાવળિયા તો પડી જાય એટલે ધીરે ધીરે આજો પડશે ની નીચ બીજે ઘણા પડવું ના દે ઈ પર માં હાલવા 1 2 3 જાઓ
જવા દઈએ હાલો. નિરાંતે તમે થોડી વાર પપ્પા થઈ ગયા હાલવા મળે પડે ને એવી રીતે થોડુંક ના જેવું થાય. આમાં કોઈ આવે દિવાલના ડિમ્બર પાસ વાત કરીએ તો એવું કરું ના તો વાંધો નહીં. બોલો ને આ